હાલો આજ તો નાઈ ધોઈને તૈયાર થઈ જતા કેમ કે મારા હાળાની સગાઈ હતી. પછી નીકળી ગયા મારા હાળા ઘેરે હું માર છોકરો ત્યાં પી ગયા તો અમને સાબ લેવા મોકલી પછી હું મારા મામા એને સાબુ લીધી ને પછી એક સાબ આવવા સાબ તો બધી આવી ગઈ હતી પણ મારા હાળો સાબુ ગણતરી કરતો હતો કે આને તો 100 કીધી હતી ને 10 કરી કે 1000 નું બિલ બનાવ્યું. પછી તો મારા હાડુભાઈ ને સાબ વેસવા લાગ્યા. મામા આમ પંખો કરતા હતા મેં કીધું મવડી નો નાખતા ધોયેલ મૂળાના મોઢા જેવા કરીને મારા મામા આવી જાય નીચે મહેમાન પછી મુરત કરવાનો તો ચાર એટલે મેં ઇન્ડો વેસ્ટર્ન અમારા હાડુભાઈ છોકરો વ્લોગર બનશે મેં ઓલા ઘરે વિડીયો બનાવતી કે બહુ મજા આવી હું વિડીયો પછી જવાની હતી તૈયારી એટલે પછી મેં મારા હાળાને ચાર કર્યો પછી એને ઘડિયાળું ના ત્યાં પહેરવાનું ચાલુ પછી સાબુ મેકી 4 વ્હીલ ની પછી વાગી જા 8:30 એટલે આ મારા મામા કે હવે નીકળો તો હજી આ એકબીજાની ગાડીઓની વાટ જોઈ મારા હાડુભાઈ ગાડીને મેળ કરે જો પછી ભોગી જા લસકાણા મહેમાન તો આયલા જતા હતા અમે હતા 2 વ્હીલ પછી ન્યા હતા તો ન્યા અમે બધા ઘણા બધા મહેમાન ને મળ્યા રામ રામ કે મને ખબર નથી કે થારે અમારી હારે છે નકરી કે હું એમાં બેહી પછી સાબુ ને એવું લઈને નીકળી જાય અમે વાડી બાજુ પછી મુરેચો વિચાર કરે કે મને ક્યારે બોલાવશે પછી તો મહેમાન માં બેઠા ને પછી સા પાણી પીધા ને રામ રામ મળ્યા બધા પછી તો આ ગોર દાદા સાબ ગણવા મળ્યા કે રેડી છે ને પછી ગોર દાદાએ કર્યા સાંડલા ને કામકાજ બધું ચાલુ ફોટોગ્રાફી કરવા તો મને સોંટાડી દીધો તો હું તો પછી સ્ટુડિયો ને ઘોડે મનાણો બધાને આ મીરો ભર્યા માણસો વિશે બેહાડ્યો મુરીચ્યા ને પછી એના તો સાથે ગરમી હારી પડી પછી એક સાપ દેવાનું ચાલુ કર્યું સામે વાળાને કેમ પણ તમારો ભાઈ લાગે ને કે કેમેરામેન પછી બધા સુંદરી ઓઢાડવા આવ્યા તો હું ફોટોગ્રાફી કરવા અહીંયા આવી આવ્યો આ ભાઈને ઝૂકું નતું મેં ફોટો પાડવા હતું ધરાહાર ઝૂકે પછી તો ફોટો પાડતા એટલી તાણ પડી ગઈ ને તો વાત પૂછવામાં પછી તો મારા ટાંગા થથડવા મળ્યા હતા હું થાક્યો હતો પછી તો મેં કીધું ફોટોગ્રાફી નું ખોટું હાથમાં લઈ અરે વેવાળ હોય ગમે એવું પણ માવા થોડા મેં પછી આખું ગામ જમીન વહી ગયો ને અમારો વારો આવ્યો છે એટલે કેમેરામેન ને મુરીચ્યાનો ને એનો તો હેરાન થઈ ગયા પછી 2:30 વાગે થોડા કઈ ખાવાના પછી મુરીચ્યા ને મારા હાળાને પાડવાના હતા ફોટા તો ઈ કે હાલો અહીંયા લોકેશન ઉપર કીધું આ હું લોકેશન અહીંયા તો જીસીબી છે પછી જ્યાં ગોપીન ગામ એટલે કપલ ના ફોટા પાડી દીધા ને 1-2 રીલ બનાવી દીધી મેં કીધું હાલો આપણું કામ થઈ ગયું પછી આવતા હતા ઘેરે એટલે આ ગાયત્રી પગ્યા હતા ભાઈ બસ હલવાની 4 વાગે કોણ બસ નાખે આ પછી બોગી જા ઘેરે પછી નીકળી ગયા અમે જે ઓલું બ્લેઝર લેવા હતા ઈ દેવા પછી એને ખોલીને ચેક કર્યું ભાઈ આ ક્યાંય તોડ્યું બોડ્યું ડાક બાગ નથી પડ્યા ને એટલે નગર પેનલ્ટી લેવી પછી હું આવ્યો મારા મિત્ર પાસે 2 ઘડી બેઠા ને પછી હવાણું કરી કેવો લાગ્યો મારો મિની વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરતા જજો.